તમે એવા પ્લાન્ટ વિશે સાંભળ્યું છે કે જેને કાચની બોટલની અંદર બંધ કરી શકાય, એને સૂર્યપ્રકાશની જરૂર પણ ના પડે અને એને પાણી પણ ના આપવું પડે? આવા જ પ્લાન્ટની એટલે કે ટેરેરિયમની હું વાત કરી રહી છું. અને આ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે છે કૃપા શાહ. કૃપા મેમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે જ્યોતિબેન. ટેરેરિયમ એટલે શું? ટેરેરિયમ એટલે પ્લાન્ટની એવી પ્રાઇવેટ ઇકોસિસ્ટમ કે જે સેલ્ફ સસ્ટેનેબલ છે. એને આપણે બહારથી પાણી, ખાતર, હવા કંઈ જ આપવાની જરૂર નથી. ટેરેરિયમને જો આપણે સાદી ભાષામાં સમજીએ તો ટેરેરિયમ એટલે કાચના બોટલની અંદર અથવા તો કાચના કોઈ પણ કન્ટેનરની અંદર પૃથ્વીનું જેવું વાતાવરણ એક ઊભું કરેલું હોય, એટલે કે હરતું ફરતું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાતું જંગલ. બરાબર છે. કોણ રાખી શકે ટેરેરિયમ ઘરમાં? કોઈ પણ વ્યક્તિ રાખી શકે, પણ એ ઘરમાં રાખી શકે. ટેરેરિયમને બહાર આઉટડોરમાં ના રાખી શકાય, ઇન્ડોર માટે જ રાખી શકાય. ઘરમાં, ઓફિસમાં ડેકોરેશન માટે રાખી શકાય, ગિફ્ટિંગ માટે એનો ઉપયોગ કરી શકાય. આજકાલ જે ડિપ્રેશન વધી રહ્યું છે, એટલે માનસિક શાંતિ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે આમ જોઈએ તો ટેરેરિયમ બધા જ લોકો રાખી શકે. વિદ્યાર્થીઓ માટે પણ વધારે સારું છે, કેમ કે અત્યારે જે ભણવાનું આવે છે એ લોકોને સ્કૂલમાં, એમાં પૃથ્વીનું વાતાવરણ એમને સમજાવવામાં આવે છે કે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા સમજાવવામાં આવે છે, વેપોરાઇઝેશન, અને એ બધું જ તમે પ્રેક્ટિકલથી એમને જો શીખવવા માંગતા હોય તો ટેરેરિયમ એના માટે એક બેસ્ટ છે કે બાળક એની જાતે એમાંથી એ બધું શીખી શકે. કેટલા પ્રકારના હોય છે ટેરેરિયમ? આમ તો ટેરેરિયમ બે પ્રકારના હોય છે, એક ઓપન ટેરેરિયમ અને ક્લોઝ ટેરેરિયમ. ઓપન ટેરેરિયમ જે હોય ને એને થોડું કાળજી વધારે રાખવી પડે, અને જે બંધ ટેરેરિયમ છે એને આપણે કાળજી નથી રાખવી પડતી એવું કહીએ તો પણ ચાલે. ઓકે, એટલે ખરીદ્યા પછી ક્યારેય એને પાણી જ નહીં આપવું પડે? ના, ક્યારેય ના આપવાનું એવું ના હોય. ખરીદ્યા પછી એને પાણી તો આપવાનું હોય, પણ એને જ્યારે જરૂરિયાત હોય ત્યારે. એટલે ટેરેરિયમને ક્યારે જરૂર છે એ કસ્ટમરે એની માટી જોઈને નક્કી કરવું પડે. આપણે કોરી માટી લઈએ અને ભીની માટી લઈએ એટલે બંનેનો કલર ડિફરન્સ અલગ હોય. કલર અલગ, એક બ્રાઉન થઈ જાય કોરી હોય એટલે સાદી દેખાય જ આપણને. એટલે ટેરેરિયમની અંદર પણ જે એની જે સોઇલ હોય એ જોઈને આપણને ખબર પડે કે હવે માટી કોરી થઈ ગઈ છે અને પ્લાન્ટ્સને સ્ટ્રેસ પડે છે. અથવા તો મોઇસ્ચર, જે કાચનું જે બી કન્ટેનર છે એની ઉપર જે ઝાકળના ટીપા બાજેલા જેવું દેખાય એ ના દેખાતું હોય તો પછી એને ખોલી અને પાણી આપવું પડે સ્પ્રેથી. અને પાણી આરઓનું અથવા તો એક્વાગાર્ડનું જ આપવાનું હોય છે. એના માટે એવું નથી હોતું કે આ પ્લાન્ટને પણ, મતલબ કે છોડવાઓને આરઓનું પાણી આપવાનું, પણ કોર્પોરેશનનું કે બીજું જે પાણી આવે છે ને એમાં ક્લોરીન હોવાના કારણે આપણે આરઓ કે એક્વાગાર્ડનું પાણી આપવાનું હોય છે. અને એ લગભગ તમારે 6-8 મહિને જરૂર પડતી હોય છે. બાકી વચ્ચે ડિપેન્ડ કરે છે વાતાવરણ પર. ટેરેરિયમથી શું ફાયદા થાય? ટેરેરિયમથી ફાયદો જોઈએ તો એક તો જો આપણે જનરલી બધાને ગ્રીનરી વધારે ગમતી હોય છે, જંગલ ગમતું હોય છે, અને ફરવા જવાનો કે એવો ટાઈમ નથી હોતો, અથવા તો ફરવા જાય છે તો બી એ આખા વર્ષમાં 2, 3, 4, 5 વખત જંગલમાં જતા હશે, તો એમને એ જંગલ જેવી ફિલિંગ લાવવી હોય તો એક એ પર્પઝથી એ જો લાવી શકે છે. આગળ જેમ કીધું એમ કે વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ થઈ શકે એટલે લાવી શકાય. ડિપ્રેશનમાં જતું હોય અથવા માનસિક શાંતિ જોઈતી હોય તો ટેરેરિયમને તમે જોશો ને તો 2-5 મિનિટ તમે એના પર ધ્યાન કેન્દ્રિત કરીને જો ને તો તમને મનથી શાંતિ લાગે. એવું ફીલ આવે કે તમે એક જંગલમાં પહોંચી ગયા છો. ભલે તમે જંગલની બહાર છો પણ તમને એવું ફીલ તો થાય કે તમે ભાઈ એક જંગલમાં પહોંચી ગયા છો, કેમ કે એની અંદર આખું વાતાવરણ કે એ આખું એક જંગલ જ તમને લાગતું હોય. અને અત્યારનું મુખ્ય જે એક ઉદ્દેશ્ય છે કે ગિફ્ટિંગના માટે ટેરેરિયમ બેસ્ટ છે, કે એને કોઈ કાળજી પણ નથી રાખવાની. અને જે લોકો ઇકો ફ્રેન્ડલી ગિફ્ટમાં માનતા હોય છે અથવા તો ગ્રીન ગિફ્ટ, તો એ લોકોના માટે ટેરેરિયમ એ એક નવું વસ્તુ છે. ઇન્ડિયામાં કેટલો નવો કોન્સેપ્ટ છે? ઇન્ડિયામાં તો બહુ જ નવો કોન્સેપ્ટ છે. એમાં પણ જો આપણે ફોરેનની વાત કરીએ ને તો યુરોપ, અમેરિકા જેવા દેશોમાં તો આ બહુ જૂનો કોન્સેપ્ટ થઈ ગયો છે. ભારતમાં નવું છે, અને એમાં પણ મેગા સિટીઝ જેમ કે દિલ્હી છે, મુંબઈ છે, બેંગ્લોર છે,
એ બધી જગ્યાએ તો આને ટેરેરિયમને ગ્રીન ગિફ્ટ તરીકે એ લોકો ઇકો ફ્રેન્ડલી ગિફ્ટ તરીકે આપે પણ છે. પણ હજી ઘણા બધા એવા લોકો છે, મારા ખ્યાલથી લગભગ 85 to 90% લોકોને હજી ટેરેરિયમ એટલે શું એ ખબર નથી. ટેરેરિયમની ઇકોસિસ્ટમ કઈ રીતે કામ કરે છે? ટેરેરિયમની ઇકોસિસ્ટમને આપણે સાદી ભાષામાં સમજીએ ને તો પૃથ્વીની ઇકોસિસ્ટમને સમજવી પડે. એટલે અત્યારે સામાન્ય રીતે પૃથ્વી કેવી રીતે કામ કરે છે એ બધાને ખબર છે, પણ પૃથ્વીની અંદર અત્યારે જે મુખ્ય મુદ્દો છે ગ્લોબલ વોર્મિંગનો, તો ટેરેરિયમની અંદર ક્યારેય ગ્લોબલ વોર્મિંગ થતું જ નથી. પૃથ્વીની અંદર ગ્લોબલ વોર્મિંગ થવા પાછળનું કારણ છે કે આપણે એનું ધ્યાન નથી રાખતા, બગાડ કરીએ છીએ, કચરો ફેંકીએ છીએ, અને પછી આપણે એવું વાત કરીએ છીએ કે ભાઈ વાતાવરણ બદલાઈ ગયું, ઉનાળામાં પણ વરસાદ પડે છે. જ્યારે ટેરેરિયમમાં કેવું છે કે એની પોતાની એક ઇકોસિસ્ટમ છે જે પૃથ્વીની ઇકોસિસ્ટમને મેચ કરે છે. એટલે એમાં પણ શિયાળો, ઉનાળો, ચોમાસું છે. આપણે કે છોડવાઓને જીવવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે, એવી રીતે ટેરેરિયમને પણ સૂર્યપ્રકાશની જરૂર પડે છે. પણ આપણે જે સૂર્યની જરૂર પડે છે ટેરેરિયમને એ નહીં. એટલે એની જગ્યાએ આપણે સૂર્યની જગ્યાએ એમને આર્ટિફિશિયલ લાઇટ આપીએ છીએ. કોઈ પણ લાઇટ કોઈ અલગ નવી પ્રકારની લાઇટ નથી, નોર્મલ LED લાઇટ હોય છે. કોઈ પણ કલરની, યલો છે કે વ્હાઇટ, કોઈ પણ કલરની આપણે એમાં લાઇટ આપી શકીએ છીએ. અને લાઇટ આપીએ એટલે પ્લાન્ટ છે એ ફોટોસિન્થેસિસ કરશે, પ્રકાશ સંશ્લેષણ કરશે. પછી એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં, મતલબ કે લાઇટની હાજરીમાં જે છોડવાઓ છે એ કન્ડેન્સેશન અને વેપોરાઇઝેશનનો પ્રક્રિયા કરશે. અને પછી જેવું અંધારું થાય એટલે કે આપણે લાઇટ બંધ કરીએ એટલે એ જ રિવર્સ પ્રક્રિયા જાય. જેમ કે આપણને સૂર્યપ્રકાશ મળે છે અને પ્લાન્ટ એમનો ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણ કરે છે, આપણને ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ આપણે જે કાઢીએ છીએ એ છોડ એબ્સોર્બ કરે છે. પણ આપણે જે છોડી દઈએ છીએ એ વાતાવરણમાં રહે છે. એવી રીતે ટેરેરિયમની અંદર પણ જે પ્લાન્ટ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આપે છે એ પણ એની અંદર જ રહે છે. પણ એને જ્યારે ઓક્સિજનની જરૂર હોય ત્યારે એ એમાંથી જ ઓક્સિજન લઈ લે છે અને એમાંથી જ એ કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે. એટલે ટેરેરિયમની પોતાની વોટર સાયકલ અને પોતાની જ એર સાયકલ છે. એવી રીતે આપણે છોડવા લાવીએ તો એની અંદર ખાતર ટાઈમે ટાઈમે નાખવું પડતું હોય છે કે 6 મહિના, 12 મહિને કે એક વખત તો આપણે એને જો રેગ્યુલર ના નાખતા હોઈએ તો એ ચોમાસામાં તો એક વખત નાખવું જ પડે છે. જ્યારે ટેરેરિયમની અંદર કેવું છે કે પ્લાન્ટ્સ મોટા થશે, પાંદડા ખરાબ પણ થશે, જેમ આપણે નોર્મલ થતા હોય છે એવી રીતે, પણ એ અંદર ને અંદર ડિકમ્પોઝ થઈ જશે ને એ જ એનું જ ખાતર બની અને એને મળશે. એટલે એને આપણે બહારથી ખોલીને પછી ખાતર આપવાનું છે કે પાણી આપવાનું છે કે હવા જવા દેવાની છે, એવું કંઈ જ કરવાનું નથી. જો બીજી રીતે આપણે સમજીએ ને કે પૃથ્વીનો જે અત્યારે ગ્લોબલ વોર્મિંગનો જે પ્રશ્ન છે, તો આપણે એવું જાણીએ જ છીએ કે માણસોના કારણે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. તો બીજું એક આ ટેરેરિયમ એવું ઉત્તમ ઉદાહરણ છે કે માણસની દખલગીરી વગર પૃથ્વી કેટલી સરસ રીતે થઈ શકે છે. તો ટેરેરિયમને આપણે જો એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, કોઈ દખલગીરી ના કરીએ, છંછેડીએ નહીં, તો ટેરેરિયમમાં જે પ્રમાણે છોડવા થાય છે પૃથ્વી પર પણ એવી રીતે થઈ જાય અને વાતાવરણ પણ દિવસે ને દિવસે પછી સુધરતું જાય. બરાબર છે. એટલે એનું પોતાનું એક ઇકોસિસ્ટમ છે ને એ પોતે જ સેલ્ફ સસ્ટેનેબલ છે. પોતે જ સેલ્ફ સસ્ટેનેબલ છે. ના, બીજું કંઈ જ કરવાની જરૂર નથી હોતી. સાથે હું જે ટેરેરિયમ સેલ કરું છું એની સાથે હું લેમ્પ પણ આપું છું, આખો લાકડાનું. એટલે ખાલી જો કસ્ટમર લઈ જાય છે તો એને પ્લગ કરીને લાઇટ જ ચાલુ કરવાની હોય છે. અને એમાં એવું પણ નથી કે 24 કલાક એને લાઇટ આપવી જ પડે છે. દરરોજ 7 થી 8 કલાક લાઇટ એને આપો તો એ ઇનફ છે એના માટે. ઓકે. એટલે એનું પર્ટિક્યુલર ફિક્સ ટાઈમ સેટ કરવો પડે? ના, એવો કોઈ ટાઈમ નથી. દિવસે, રાત્રે કોઈ પણ ટાઈમે તમે આપી શકો. જો તમને એવું હોય કે દિવસે મારે નથી આપવી તો, અને તમે બેડરૂમમાં દાખલા તરીકે મૂક્યું છે, તો સામાન્ય રીતે આપણે નાઇટ લેમ્પ ચાલુ કરતા હોઈએ છીએ. તો તમે જે નાઇટ લેમ્પનો ઉપયોગ કરતા હોય એની જગ્યાએ આ લેમ્પનો ઉપયોગ કરો તો તમને એક કુદરતી નાઇટ લેમ્પ મળી ગયો, એવું કહી શકાય. તમને કઈ રીતે વિચાર આવ્યો હતો કે મારે આવું કંઈ સ્ટાર્ટ કરવું છે? આ એકચ્યુઅલીમાં મને તો નહીં, પણ મારા હસબન્ડને આનો કોન્સેપ્ટ ખબર હતો અને એમને એવી ઈચ્છા થઈ કે હું ટેરેરિયમ બનાવું. પછી એમણે બનાવ્યું, મને બહુ જ ગમ્યું. એટલે મેં અત્યારે જે સોશિયલ મીડિયાનો સમય છે તો મેં વોટ્સએપ સ્ટેટસમાં મૂક્યું, પછી બધાની પૂછવા માંડ્યા કે કંઈક નવું છે, શું છે. તો થોડી એમાં ઇન્ટરેસ્ટ લઈને મને ઘણા બધા લોકોએ પૂછ્યું. એટલે પછી મને એવું થયું કે આ કંઈક નવું છે, હું શીખું અને પછી બિઝનેસ આમાં કરવો હોય તો કરી શકાય. એ વિચારીને પછી હું એને શીખી અને પછી મેં ને મારા દિયર બંનેવે થઈને આને બિઝનેસમાં પરિવર્તિત કર્યું.
એટલે અત્યારે અમે બંને, હું અને મારા દિયર છે રુચિક શાહ, અમે બંને ભેગા થઈને આ કરીએ છીએ. હું અમદાવાદ, ગાંધીનગર ને એ સાચવું છું ને એ જ્યારે વડોદરા, છોટાઉદેપુર ને ત્યાં કરે છે. ઓકે, એટલે કોઈને ટેરેરિયમ જોઈતું હોય તો એ કઈ રીતે કરી શકે ઓર્ડર? મારો જે નંબર છે એમાં ફોન કરીને એ કહી શકે છે. વેબસાઇટ પણ છે, ઇન્સ્ટાગ્રામ પણ છે, એટલે સોશિયલ મીડિયા થકી પણ એ ઓર્ડર આપી શકે છે, ફોન કરીને પણ આપી શકે છે. ઓકે, આઉટ ઓફ સ્ટેટ પણ થઈ શકે? આઉટ ઓફ સ્ટેટમાં અત્યારે એટલા માટે અમે ચાલુ નથી કર્યું કે ટેરેરિયમને થોડું સાચવીને લઈ જવાની વસ્તુ છે, કાચની વસ્તુ હોવાથી કુરિયરમાં મોકલાવવું એ પણ એક ચેલેન્જ છે. એટલે મોટેભાગે હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી અમે આપીએ છીએ. એટલે હું ગુજરાતમાં તો અત્યારે ડિલિવરી કરું છું હેન્ડ ટુ હેન્ડ, પણ આઉટ ઓફ સ્ટેટ હજી સુધી અમે નથી પહોંચ્યા. ઓકે, એમાં પણ જો કોઈ જાતે લઈ જવા વાળું હોય તો પોસિબલ છે, પણ એમને કસ્ટમરે જાતે લઈ જવું પડે. તમને કેટલું ચેલેન્જિંગ લાગે છે આને મેન્ટેન કરવું? આને મેન્ટેન કરવું તો આપણે નોર્મલ પ્લાન્ટ જે કુંડામાં રાખતા હોઈએ છીએ ઘરમાં એના કરતાં તો બહુ જ ઓછું ચેલેન્જિંગ છે. કેમ કે તમે જો કુંડામાં છોડ રાખો છો તો એને તમારે દરરોજ પાણી આપવાનું છે, 2-3 મહિને ખાતર આપવાનું છે, અને જો કોઈ પાંદડા એમાં ખરાબ કે સુકાઈ ગયેલા પડ્યા હોય તો એને લેવાના, સાફ કરવાનું. પછી એમાં જો તમે પાણી આપવાનું ભૂલી ગયા તો પ્લાન્ટ મરી પણ જાય. અને મતલબ એમાં કાળજી તમારે વધારે રાખવી પડે, દેખરેખ વધારે રાખવી પડે. તમારે કદાચ વધારે દિવસ બહાર જવાનું થયું 15-20 દિવસ, તો તમે આવો ત્યાં સુધી કદાચ મરી પણ જાય, અથવા તો તમારે કોઈને કહીને જવું પડે કે ભાઈ એને સાચવજો. જ્યારે ટેરેરિયમમાં એવું કંઈ જ કરવું ના પડે. કદાચ તમારે બહાર જવાનું થાય 15-20 દિવસ, તો તમે એને લાઇટની નીચે અથવા તો કોઈ વિન્ડો છે કે જ્યાં ડાયરેક્ટ સનલાઇટ અથવા તડકો ના આવતો હોય પણ અજવાળું આખો દિવસ આવતું હોય, તો એવી જગ્યાએ એ રાખીને જઈ શકે છે, તો પણ ટેરેરિયમને કંઈ નહીં થાય. ઓકે, નેચરલ જે પ્લાન્ટ હોય છે અને ટેરેરિયમ છે, આ બંનેમાં ગ્રોથ પ્રોસેસમાં કેટલો ડિફરન્સ હોય છે? ટેરેરિયમની અંદર જે પ્લાન્ટ હોય છે ને એ નોર્મલ બહાર જે ઇન્ડોરમાં આપણે રાખીએ ને એનાથી એ બધા જ પ્લાન્ટ ટેરેરિયમમાં એટલા માટે નથી કરી શકાતા કેમ કે દરેક પ્લાન્ટની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. એને સૂર્યપ્રકાશની, પાણીની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. એટલે ટેરેરિયમની અંદર આપણે એવા જ પ્લાન્ટ કરીએ છીએ કે જેને સૂર્યપ્રકાશની અને પાણીની ઓછી જરૂર પડતી હોય અને એ ઓછા પાણીમાં પણ ગ્રોથ થઈ શકે. અને બીજું કે કુંડામાં આપણે એ જ પ્લાન્ટ આપણે જો કુંડામાં કરીએ તો 6 મહિનામાં જે પ્રમાણે એ ગ્રોથ થાય એનાથી ધીમે ધીમે ટેરેરિયમની અંદર ગ્રો થાય. અચ્છા, એટલે પર્ટિક્યુલર કોઈની ચોઈસ હોય કે મારે આ જ પ્લાન્ટની ટેરેરિયમમાં કરવું છે? હા, કસ્ટમાઇઝ થઈ શકે? કસ્ટમાઇઝ થઈ શકે, પ્લાન્ટ પ્રમાણે પણ થઈ શકે. એમને જે એમાં આવતા હોય એ પ્લાન્ટમાંથી એ ચૂઝ કરી શકે કે મારે આ પ્લાન્ટ ચૂઝ કરવા છે. પછી કોઈ થીમ આધારિત કરવું છે કે સ્પિરિચ્યુઅલમાં જઈએ તો કોઈને બુદ્ધા મૂકવા છે, ગણપતિ મૂકવા છે, રાધા કૃષ્ણ મૂકવા છે. મેં એવા પણ બનાવેલા છે ભૂતકાળમાં કે ગોવર્ધન પર્વત જોઈતું હતું કે આગળ નાના લડ્ડુ ગોપાલ હોય, પાછળ ગોવર્ધન પર્વતનો આખો લુક આવતો હોય ને ગ્રીન હોય એવી રીતે. તો એ રીતે પણ આપણે જો ટેરેરિયમ બનાવવું હોય તો એ રીતે પણ થઈ શકે. પછી બીજું એક ટેરેરિયમ બનાવ્યું હતું ભગવાન સ્વામિનારાયણે જે યાત્રા કરી હતી. એટલે એ યાત્રામાં એમને જેટલી જગ્યા આવી કે ભાઈ જમીન છે, પહાડો છે, બરફના પહાડો છે, નદી છે, એ આખા થીમ સાથે પણ કરવું હોય એમનું આખું વિહારવાળું, તો એ રીતનું પણ થઈ શકે. પછી મેં એક કસ્ટમરનો કૈલાશ પર્વત થીમ પર એમને જોઈતું હતું કે મારે પાછળ એમ કે સફેદ એમ કે બરફના કૈલાશ પર્વત હોય, આગળ શિવજી સમાધિમાં બેઠા હોય અને પછી બધું ગ્રીન હોય એવી રીતનું જોઈએ છે, તો એવી રીતે કરવું હોય તો પણ થઈ શકે. પછી કોઈને એક સ્પિરિચ્યુઅલ નહીં ને એકદમ જંગલ જ જોઈતું હોય કે એમને એવું જ લાગે કે ભાઈ જંગલ છે, તો એવી રીતનું પણ થઈ શકે. પછી જો ગિફ્ટિંગ માટે લેતા હોય કોઈ કંપની છે તો એને એનું બ્રાન્ડિંગ કરવું છે, તો લોગો સાથે કરવું હોય, વુડન પર એન્ગ્રેવ કરાવવો હોય લોગો, ટેરેરિયમની અંદર પણ જો એને લોગો મુકાવવો હોય તો એ રીતનું પણ આખું થઈ શકે છે કે જે રીતે કસ્ટમર કે એ રીતે એને કરાવી શકાય. તમે ટેરેરિયમને કઈ રીતે જોવો છો? આર્ટ પીસ તરીકે કે સાયન્સનું કોઈ એક્સપેરિમેન્ટ છે? આમ તો સાયન્સની રીતે એ વધારે બેટર છે કેમ કે એ ખબર છે એનું જે એનો કોન્સેપ્ટ છે કે એ મુખ્ય સાયન્સ આધારિત જ છે. પછી એ સાયન્સને આપણે આર્ટમાં કેવી રીતે એને ઉપયોગ કરી શકીએ એ આપણા પર છે. એટલે જે મેં આગળ કીધું એ પ્રમાણે કે આપણે એને જો ડેકોરેશન તરીકે યુઝ કરવા માંગતા હોય તો એ રીતે પણ યુઝ કરી શકાય, સાયન્ટિફિકલી કરવો હોય તો એ રીતે પણ કરી શકાય. ઓકે, અત્યાર સુધીના તમારા કોઈ એવા અચીવમેન્ટ્સ કે રિવોર્ડ્સ કે જેના માટે તમને પ્રાઉડ ફીલ થતું હોય?
આમ તો એવું એવા કોઈ એવોર્ડ્સ ને એવું નથી, પણ મારું સૌથી મોટું અચીવમેન્ટ્સ એ છે કે ટેરેરિયમ લીધા પછી લગભગ કોઈ કસ્ટમરની કમ્પ્લેન નથી આવી, અને જે લોકોએ લીધું છે એ બધા લોકોએ મને એવું કીધું છે કે આ અદ્ભુત છે, અમને બહુ મજા આવે છે. અને એની જે બનાવીને આપી હોય ત્યારે છોડ નાનો હોય અને મોટો થતા જોવો, એ આખી પ્રોસેસને એક જંગલે જોઈને ઘણા બધા એવા કસ્ટમર છે કે જે લોકોને બહુ આમ ડિસ્ટર્બ હોય મેન્ટલી ને ટેરેરિયમને જોવે ને તો એમને બહુ શાંતિ મળતી હોય છે. તો હું જ્યારે એમની પાસે રિવ્યૂ લઉં અથવા તો એ લોકોનો ફોન આવે ને સાંભળું ને તો મને એવું થાય કે કંઈક આમ મેળવ્યું. બરાબર છે. એટલે જનરલી શું હોય છે, લોકો આને ડેકોરેશન પીસ તરીકે જ લઈ જતા હોય છે કે એન્વાયરમેન્ટ માટે પણ? અત્યારે અહીંયાના જે પ્રમાણેના આપણે વાત કરીએ તો ડેકોરેશન અને ગિફ્ટ એ બે પર વધારે ફોકસ કરતા હોય છે. પણ હું એવું ઈચ્છું છું કે લોકો આને ગિફ્ટ અને ડેકોર સિવાય પણ એન્વાયરમેન્ટના બેઝિસ પર જોવે તો એ વધારે સારું છે, કેમ કે અત્યારે દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે, લોકો ગ્રીનરીથી દૂર ભાગતા જાય છે. એટલે ટેરેરિયમનો ઉપયોગ આપણે જે આપણી પાસે અવેલેબલ છે અત્યારે એને સાચવવા માટે તો કરી જ શકીએ. ટેરેરિયમની સાઇઝ શું હોય, એ કસ્ટમાઇઝ થઈ શકે? હા, સાઇઝ કસ્ટમાઇઝ થઈ શકે. ટેરેરિયમ એટલે એવું નથી કે આટલી નાની જ બોટલમાં કે મોટા ગ્લોબમાં થઈ શકે. તમારે રૂમ જેટલું ટેરેરિયમ પણ બનાવવું હોય ને તો પણ બનાવી શકાય. ઇવન તમારી પાસે કોઈ કાચનું જૂનું કોઈને એક્વેરિયમનો જેમ કે શોખ છે અને મોટું એક્વેરિયમનો કન્ટેનર હોય, એમને એનો ઉપયોગ ના થતો હોય અને એને જ યુઝ કરીને તમારે એમાં ટેરેરિયમ બનાવવું છે તો પણ થઈ શકે. તમારે રૂમ જેટલું બનાવવું હોય, પછી તમે એવું ઈચ્છતા હોય કે અંદર આખી એક નાની પૃથ્વી એટલે કે તમે અંદર જઈ શકો, હરીફરી શકો, એવું પણ બનાવવું હોય તો એવું પણ બની શકે. આમ જોઈએ ને તો આખી પૃથ્વી એ પણ એક ટેરેરિયમ જ છે. આપણે એક ટેરેરિયમની અંદર રહીએ છીએ એવું જ કહી શકાય. પણ એમાં આપણે એક નાના રૂમ જેટલું કે તમારે મતલબ કોઈ પણ સાઇઝ, તમારે જે સાઇઝનું બનાવવું હોય એ સાઇઝનું થઈ શકે. તમને કેટલો ટાઈમ લાગે ટેરેરિયમ બનાવતા? એના સાઇઝ અને કસ્ટમરની રિક્વાયરમેન્ટ પર આધાર હોય છે. બધું જો મટીરિયલ ને બધું તૈયાર હોય અને નાની સાઇઝનું મારે બનાવવું હોય તો 1 કલાક જેટલો સમય લાગે છે. પણ અમે બનાવ્યા પછી જે કસ્ટમર છે એમને તરત નથી આપતા. બનાવીને લગભગ 1 અઠવાડિયું જેટલું હું એમને મારા ઘરે રાખું છું અને પછી હું કસ્ટમરને આપું છું. એટલે ત્યાં સુધી જે પ્લાન્ટ્સ છે એના રૂટ્સ પ્રોપર ગ્રો થઈ ગયા હોય અને પછી કસ્ટમરને આપું. એટલે જો ઇનકેસ પ્લાન્ટ રૂટ એના ગ્રો નથી થતા અથવા તો કંઈ પ્રોબ્લેમ છે તો મને એ 1 વીકમાં જ ખબર પડી જાય કે ભાઈ આ પ્લાન્ટ્સમાં કઈ તકલીફ છે અથવા તો એની માટીમાં કઈ તકલીફ છે. એટલે એ પ્રોપર સેટ થઈ જાય પછી હું કસ્ટમરને પહોંચાડતી હોઉં છું. એટલે હું કોઈ દાખલા તરીકે ઓર્ડર લઉં છું તો એને મને આપતા અઠવાડિયું તો લાગે જ, અથવા તો પછી રેડી હોય એમાંથી કોઈ કસ્ટમર ચૂઝ કરી શકે. મોટા ભાગના લોકોને એવી જ તકલીફ હોય છે કે ક્યાંક બહાર જવાનું થાય તો પછી ને પ્રકાશનું કે પાણીનું શું થશે એમ. નહીં, આમાં તો એવું જો કે નથી. બહાર જવું હોય તો પણ મેં જે આગળ કીધું કે વિન્ડો આગળ કે જ્યાં ડાયરેક્ટ તડકો ના આવતો હોય એના પર તડકો ના પડવો જોઈએ. તડકો ના પડવો જોઈએ એના પાછળનું કારણ એ છે કે કાચની વસ્તુ છે એની પર જો ડાયરેક્ટ સૂર્યપ્રકાશ પડશે તો એ પછી આખો સોલાર કુકર વાળો કોન્સેપ્ટ લાગી જશે. કે સોલાર કુકરની અંદર કેવું કે આપણે ભાત મૂક્યો, ચોખા મૂક્યા તો સૂર્યપ્રકાશથી એ ભાત બની જાય. પછી આ પ્લાન્ટ છે એ બફાઈ જાય જો ડાયરેક્ટ એની પર તડકો પડશે તો. ઓકે, એટલે અમુક નાની નાની વાતો છે એનું હા, બસ ખાલી આ જ કે એના પર ડાયરેક્ટ તડકો ના પડવો જોઈએ. અને જે એની સાથે લાઇટ આવે છે, આર્ટિફિશિયલ લાઇટ, તો એ તમારે દરરોજ એને 7 થી 8 કલાક આપવી પડે. તમારે કદાચ લાઇટ નથી લેવી અથવા અને કોઈ જગ્યાએ પર્ટિક્યુલર તમારે ઓલરેડી જગ્યા પણ છે, તમે અત્યારે ફર્નિચર બધા કરાવતા હોય છે એટલે એમાં લાઇટો રખાવતા જ હોય છે, તો લાઇટ વગર પણ લઈને એમને એ જે લાઇટ હોય ત્યાં નીચે મૂકી દે તો પણ ચાલે. ઓકે, એટલે 2-4 દિવસ સુધી કદાચ ભૂલાઈ ગયું કે કંઈ. હા, તો આમાં બની ગયું હોય, એ સેટ થઈ ગયું હોય તો તમે 1 દિવસ લાઇટ આપવાનું ભૂલી ગયા કે 2 દિવસ લાઇટ આપવાનું ભૂલી ગયા તો ઇટ્સ ઓકે. પણ પછી તમે અઠવાડિયા સુધી લાઇટ ના આપ્યું તો એ નથી. જેમ કે અત્યારે પણ ચોમાસામાં જો અઠવાડિયા સુધી સૂર્યપ્રકાશ નહીં આવે ને તો આપણે એક્ઝોસ્ટ થઈ જઈએ છીએ કે સૂર્યપ્રકાશ નથી, મજા નથી આવતી. અને જો તડકો હોય તો આપણને એવું થાય કે કેટલી ગરમી છે. એટલે સૂર્યપ્રકાશ જરૂરી જ છે. એટલે એવી રીતે છોડને પણ લાઇટ જરૂરી જ છે, ટેરેરિયમને પણ. ટેરેરિયમની શોધ કેવી રીતે થઈ હતી? કોને આવો સૌથી પહેલા વિચાર આવ્યો?
વિચાર કોને આવ્યો એ તો નથી ખબર, જો કે પણ ટેરેરિયમની શરૂઆત પહેલાંના સમયમાં જે સમુદ્રી લોકો હતા એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ દેશ શોધતા હતા કે એવી રીતે શોધખોળ કરતા હતા. તો એ વખતે એક આપણે એવું સાંભળ્યું છે કે અમેરિકામાં કોઈ સ્પીસીસનો પ્લાન્ટ થયો છે અથવા તો ત્યાં એવું ઝાડ છે એને પછી ભારતમાં લાવવામાં આવ્યું અને એમાં આપણે કરવામાં આવ્યું ને એ બહારનો છોડ છે. તો એવી રીતે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે દાખલા તરીકે આપણે એવું માનીએ કે ગુજરાતની અંદર કોઈ ઝાડ છે કે છોડ છે એને આપણે અમેરિકા લઈ જવું હોય બીજા દેશમાં, તો અહીંનું વાતાવરણ અને ત્યાંનું વાતાવરણ બંને અલગ છે. તો એને લઈ કેવી રીતે જવું? તો ટેરેરિયમ એક એવી વસ્તુ છે કે જેમાં એનું પોતાનું વાતાવરણ છે, નથી અમેરિકાનું વાતાવરણ કે નથી ગુજરાતનું વાતાવરણ. તો એ એવું મીડિયેટર છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એક જ વાતાવરણમાં એને લઈ જઈ શકાય. તો પહેલાના સમયમાં જે લોકો દેશ શોધતા હતા કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એમના છોડ છે કે જે પણ એમની વસ્તુઓ હોય એ લઈ જતા હતા, તો એ આ રીતે લઈ જતા હતા. તમારું ફ્યુચર વિઝન અને મિશન શું છે? અત્યારે મિશન તો એવું છે કે લોકો સુધી ગ્રીન ગિફ્ટનો કોન્સેપ્ટ સમજતા થાય, એનો ઉપયોગ કરતા થાય. અને વિઝનમાં એવું છે કે હું એવું ઈચ્છું છું કે દરેક ઘરે એક આવું નાનકડું જંગલ તો હોવું જ જોઈએ. અને ગિફ્ટિંગની દ્રષ્ટિએ કે કોર્પોરેટની દ્રષ્ટિએ જોઈએ તો એ લોકો ગ્રીન ગિફ્ટને મતલબ અપનાવે, ઇકો ફ્રેન્ડલી જે સેલ્ફ સસ્ટેનેબલ છે એને અપનાવે અને આમાં આગળ વધે તો એ વધારે સારું. ઓકે, આની પ્રાઇસ રેન્જ શું હોય છે? પ્રાઇસ રેન્જ 1000 રૂપિયાથી ચાલુ થાય છે, પછી જેવી તમારે રિક્વાયરમેન્ટ એ પ્રમાણે. ઓકે, એટલે નોર્મલી કોઈ પણ ગિફ્ટિંગ ઓપ્શન તરીકે અફોર્ડ કરી? હા, એટલે આ મારી રિટેલની પ્રાઇસ હોય છે, પછી ગિફ્ટિંગમાં જેને જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે પછી થાય છે. થેન્ક યુ સો મચ મેમ, ખૂબ જ મજા આવી તમારી સાથે વાત કરવાની અને આજે ટેરેરિયમ વિશે ખૂબ જ ઘણું બધું જાણવા મળ્યું. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.